અને આજે મેકઅપ કેવો થયો છે એ પાછા કમેન્ટમાં કહેજો. કાળી સતરદશીની રંગોળી છે. જય મહાકાળી. કારણ કે તો આ કોથળી પહેરી હતી પણ એ મને છે ને મહેંદી સરસ નખાઈ ગઈ અને મોઢે બ્લીચ પણ થઈ ગયું છે. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે કાળી સત્તરદશી. તો કાળી સત્તરદશીની શુભકામના મારા વાલા. અને મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે અત્યારે વાગ્યા છે 1:45. તમને ઊંધું દેખાતું છે, કાંઈ નહીં, ચાલો તમે સીધું કરીને પણ બતાવી દઉં. એમાં ખાલી 5-7 મિનિટ બાકી છે. અત્યાર સુધી આપણે મારું લાઈવ ચાલુ હતું અને ઈશાબેન છે ને રંગોળી દોરતા હતા. તો ચાલો આપણે એને જોઈએ, તમને બતાવું, સાથે મળીને જોઈએ કે એને કેવી રંગોળી દોરી છે. કારણ કે હું 1-2 વાર આટો મારવા બહાર આવી હતી, અધૂરી હતી, પૂરી થઈ નહોતી. ચાલો આપણે બહાર જઈને જોઈ લઈએ. જો આ કાળી સતરદશીની રંગોળી છે. જય મહાકાળી લખી નાખ્યું છે. તો અત્યાર સુધી બેન રંગોળી કરી, કારણ કે રંગોળી કરવાનું મોડું સ્ટાર્ટ કર્યું હતું એટલા માટે. ચાલો હવે છે ને અમે આરામથી હોઈ જાઉં. અત્યાર સુધી તો મસ્ત જેઠાલાલ જોયું ને આપણે લાઈવ અત્યાર સુધી ચાલુ હતું. તો કાલ સવારે મળીશું. ગુડ નાઇટ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. વિડીયો તો રાતે સ્ટાર્ટ કરી દીધો હતો, સવાર થઈ ગઈ છે. બધાને હેપી ગુડ મોર્નિંગ. હાલો યુટ્યુબ ફેમિલી છે ને, આજે શું કહેવાય, કાળી સત્તરદશી છે ને. અમારી ઘરે અમે વઘારેલા ભાત બનાવ્યા છે. જો, અને આ વઘારેલા ભાતે શું કર્યું ખબર? કુકરે મારા કોથમરી સાઈડમાં કાઢી નાખી, તારી નાખી. જો કોથમરી બધી સાઈડમાં વહી ગઈ. અને હવે જમવા બેસી ગયા છે. તાજા જમવામાં ખાલી શાક, મસ્તીની દહીંની લસ્સી બનાવી નાખેલી છે અને વઘારેલા ભાત છે. તો ચાલો બધા જમવા. જો આપણા મસ્તીના વઘારેલા ભાત, આ આપણી લસ્સી ને જો બેન અહીંયા આપણી સાસ ભરે છે. તો જમવા બેસી ગયા છીએ. ચાલો બધા જમવા. ચાલો અત્યાર સુધી જો આપણું લાઈવ ચાલુ હતું એ ચાલુ લાઈવમાં તો હું સૂઈ ગઈ હતી. અડધી કલાક નીંદર કરી લીધી છે અને અત્યારે 6 વાગી ગયા છે. બેન આપણી માટે ચા બનાવી નાખી છે. તો ચાલો તમને પહેલાં ચા બતાવી દઉં. ચાલો જો આપણી ચા આવી ગઈ છે. તો મસ્તીની પહેલાં તો ચા પી લઈએ ને. ચા પીને માથામાં મહેંદીને એવું નાખવાનું છે. તો ચાલો આજના વિડીયોમાં તમને મજા આવશે. જય માતાજી. હાલો દોસ્તો, જુઓ આ આપણી મહેંદી છે. 2 દિવસથી આ લોખંડની કઢાઈમાં પલાળેલી છે. તો હવે આપણે એને માથામાં નાખવાની છે. મેં તમને કાલનો વિડીયો જો આપણે માથામાં મહેંદી નાખવાનું કામકાજ થઈ ગયું છે. અને હજી મહેંદી નાખી પછી મારે આજે વડાઈ બનાવવાના છે. સત્તરદશી છે તો બધાને હેપી સત્તરદશી. અને છે ને જો હું આવી રીતે માથામાં મહેંદી નાખું. તમે કેવી રીતે નાખો છો તમે કહેજો. કારણ કે તો આ કોથળી પહેરી હતી પણ એ મને છે ને ન ખાયું. તો આંગળી તો આજ બગાડી દો. બીજું હું કરું? હું નાખ દઉં, મારા હાથ બગડેલા જ છે. આ તો નાખી દે ને. એટલે વાત જોઈએ. હા જાઓ. એટલે વાત કરી મને નાખી દે. જોઈ શકો છો દોસ્તો, માથાની મહેંદી આપણી નખાઈ ગઈ છે. બેને નાખી દીધી. મારા હાથ તો ઓછા બગડ્યા, ટી-શર્ટને બગડ્યું છે પણ કાંઈ વાંધો નહીં. હવે મોઢે માથાનું ડેકોરેશન થઈ ગયું. જો હું કેવો કલર આવે છે બતાવીશ. અને હવે મોઢાનું આપણે ડેકોરેશન કરવાનું છે. તો ચાલો મોઢામાં ડેકોરેશન તો છે ને જો મેં બ્લીચ લઈ લીધું છે. એડવર્ટાઈઝ નથી કરતી, ખાલી તમને જસ્ટ બતાવું કઈ કંપનીનું છે. ઓલવિયા કંપનીનું બ્લીચ છે. આપણે હવે આનું છે ને મોઢે ડેકોરેશન કરવાનું છે. મોઢે હવે બ્લીચ કરવાનું છે. ને ટીવીમાં છે ને અમારે અત્યારે તો ચિત્ર ફરી ગયું. નકર તમને આગળ બતાવો તો હમ સાથ સાથ હે મૂવી અમે જોઈએ છે. અમારું ફેવરિટ મૂવી છે હમ સાથ સાથ હે મૂવી. કોનું ફેવરિટ છે કમેન્ટમાં કહેજો. ચાલો હવે મોઢે બ્લીચ પહેલાં મસ્તીનું બનાવી લઉં, મોઢે લગાવી લઉં, પછી તમને હમ સાથ સાથ હે. તો અત્યારે મેં સ્ટોપ કર્યું છે. હવે આગળ ચાલુ કરીશ કે સાંભળતા મસ્ત બ્લીચ. તો હાલો જો મોઢે બ્લીચ લગાવવાનું કામકાજ ચાલુ છે. પણ હોઠ ઉપરથી લિપસ્ટિક નથી જવા દીધી હોય આપણે. હાલો ફટાફટ બ્લીચ લગાવીને પાછું મળું તમને. અવાજ બંધ રાખ્યો. તો ચાલો મસ્તીના જો આપણે માથા મહેંદી સરસ નખાઈ ગઈ અને મોઢે બ્લીચ પણ થઈ ગયું છે. કોઈ જાતે આવો ખતરો કરવો નહીં. કારણ કે મેં છે ને બ્યુટી પાર્લરનો મેં કોર્સ કરેલો છે. 8 વર્ષ મેં બ્યુટી પાર્લર ચલાવેલું છે. એટલે હું બધું જાતે કરું છું એટલે ચાલે છે. બાકી જો આવડતું ન હોય ને તો કોઈ વસ્તુ જાતે ન કરાય. કારણ કે આમાં બધી વસ્તુ પરફેક્ટ માપ સાથે રાખવાની હોય. વધારે થઈ જાય તો મોઢે ફોડકા પણ થઈ જાય, ડાઘ પણ પડી જાય, એલર્જી પણ હોય સ્કિનને.
તો કાંઈ નહીં, ચાલો જો મેં તો જો માથામાં મસ્ત મહેંદી બેને નાખી દીધી અને બ્લીચ મેં આંખે લગાવી દીધું સરસથી. ચાલો હવે મોઢામાં ગ્લો કેવો આવે છે ફેસ ઉપર એ તમને હું બતાવીશ, કલર કેવો આવે છે એ બતાવીશ. પણ એની પહેલાં તો હું વડા બનાવવાની છું, તો કકડાટ કાઢવા જવું પડશે ને આજે. તો એ વડા બનશે, નાસ્તો કરશું, એ બધું હજી બતાવીશ. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વડા ખાવા આવી જાજો. ચાલો મળીએ વડા બનાવું ત્યારે પછી. જોઈ શકો છો મારા ફેસ ઉપર ગ્લો આવ્યો છે નથી આવ્યો, મને કમેન્ટમાં જરાક કહેજો હો મારા વાલા. મસ્ત આપણે 20 મિનિટ પ્લીઝ ફેસ પર રાખીને ફેસ ધોઈ નાખ્યો છે અને કેવો ગ્લો આવ્યો છે તમારે કમેન્ટમાં કહેવાનું છે. અને હવે મારે જવું છે કિચનમાં, કારણ કે 7:30 પોણા 8 થઈ ગયા છે. તો ફટાફટ પહેલાં વડા બની લીધો. મેં દાળ ને ચોખા બધું પલાળીને રાખ્યું છે. હજી બધું મિક્સરમાં ક્રશ કરીશ ને વડા બનાવીશ ને તો 8 વાગી જવાના છે. કાંઈ નહીં, હાલો આજે ટાઈમ બહુ ઓછો છે, ફટાફટ જઈ વડા બનાવવા. હાલો વડા ખાવા આવજો. વડા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હાલો બધા વડા બનાવવા. આવતા હોય તો પ્લીઝ લાઈક કરજો, વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ચેનલમાં તો. અને ફટાફટ વડા બનાવી લાવો, પછી મારે નાવા જવું છે. તો થોડી વાર રહીને હવે મળીએ પાછા. કોઈ આવ્યું છે કકડાવે છે. હાલો સમજો આપણે વડા મસ્તીના બની ગયા છે ને બેનને જો કકડાટ કાઢવા જવાનું તૈયાર કરી દીધું છે ને. તો કકડાટ કાઢવા બેન જાય છે. સારું હાલો ફટાફટ છે ને બધા વડા બનાવી લો, નાસ્તો કરવા ટાણે પાછા મળીએ. જય માતાજી. જો આપણા વડા તૈયાર થઈ ગયા છે ને વડા સાથે આપણે ચા લઈ લીધી છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી નાવા જવું છે, બહુ મોડું થઈ ગયું છે. આપણે નાહી આવ્યા અને કપડાં બદલી લીધા. જો અત્યારે બીજી સાડી પહેરી, બપોરે તો બીજી પહેરી હતી, કારણ કે આખો દિવસ ધારે સાડી પહેરી હતી. પછી બ્લીચ ને મહેંદીને હું નાખું છું તો કાઢી નાખી ને પછી અત્યારે હળવી પહેરી લીધી છે. અને કારણ કે લાઈવ ખાવાનું હોય તો નાઇટ ડ્રેસમાં તો લાઈવ એટલે અત્યારથી ન થવાય. તો જો મારા માથામાં કલર આવ્યો છે નથી આવ્યો કમેન્ટમાં કહેજો. પણ જેથી તો ભીનું છે એટલે બહુ નહીં દેખાય, કોરું થઈ જાય ને પછી થોડુંક દેખાય. ને મોઢે ગ્લો કેવો આવ્યો છે એ પણ તમે જરાક કહેજો. તૈયાર થવાનું બાકી છે અને પોણા 9 થઈ ગયા છે. જો તો ચાલો ફટાફટ છે ને હું તૈયાર થઈ જાઉં. તૈયાર થઈને પછી પાછી તમને મળું. તમને ઘડિયાળમાં ઊંધું દેખાતું હશે પણ રિયલમાં અત્યારે પોણા 9 થયા છે. એનો મેકઅપ કરી લીધો છે, લિપસ્ટિક મરૂન કરી, ચાંદલો કોફી કલરનો લગાવી દીધો, બ્લેક સાડી પહેરી છે. એટલે સાડીને બ્લાઉઝ બે નોખું છે પણ કાંઈ વાંધો નહીં, આવશે. અને જો માથામાં કલર આવ્યો એવું લાગે તો છે પાછું ઉપર જોતા તો કાંઈ વાંધો નહીં. ચાલો કાલ વાળ મૂકાશે ને પછી મસ્તી ના દેખાશે લાઈવમાં તો તમે હું કમેન્ટમાં કહેજો. અને આજે મેકઅપ કેવો થયો છે એ પાછા કમેન્ટમાં કહેજો. અને આજનો મારો આખો દિવસ મેં તમને મારા વિડીયોમાં બતાવ્યો છે. તમારે બધાની બહુ કમેન્ટ હતી ને મેડમ રેસીપીના વિડીયો નહીં બનાવો અને ડેઈલી રૂટિન વિડીયો બનાવો, તો હમણાં ડેઈલી રૂટિન વિડીયો જ બની જાય છે. અને તમે બધાએ સાથને સપોર્ટ એ સારો આપો છો, એના માટે બધાને થેન્ક યુ. બસ આવી રીતે સાથ સપોર્ટ આપતા રહેજો. અને હવે છે ને મારી પાસે સમય બહુ ઝાઝો વધ્યો નથી, કારણ કે હજી તો આ વિડીયો અત્યારે હું એડિટિંગ કરીશ, પછી ડાઉનલોડ કરીશ, પછી યુટ્યુબમાં અપલોડ કરીશ. અને જેવો વિડીયો યુટ્યુબમાં અપલોડ થઈ જાય ને એટલે હું તરત લાઈવ આવી જવાની છું. અને પછી લાઈવ ચાલુ રાખીને ચા ભાખરી બનાવશું, જમશું અને રાતના 1:30 વાગ્યા સુધી અમે ટીવી જોઈશું. તો અમારો ડેઈલીનો દિવસ આ જ હોય છે. તો કાંઈ નહીં, સારું હાલો. તો હવે જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવા કામ સાથે, નવી આઈટમ સાથે. તો અને આ બધાની કમેન્ટ કાલે એ પણ હતી કે તમે નવા વર્ષને જે લાઈવ આવશો કે નહીં આવો. તો ભાઈ હું ડેઈલી લાઈવ આવું છું અને ડેઈલી લાઈવ આવીશ. હું એક દિવસની પણ રજા નથી રાખતી. અને મેડમ છે ને જો એનો વિડીયો એડિટિંગ કરવા માંડ્યા છે અને હવે મારે એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. સારું હાલો, બાય. કાલે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા, લાઈક કરવાનું પણ નહીં ભૂલતા.